નમસ્કાર મિત્રો, આપણે ખેરવાના આપણે ઇન્દિરા આવાસમાં જે દલિતવાસ આવેલો છે ત્યાં આપણે અત્યારે ઊભા છીએ. જે આગળ તમે જોયું જે રોડની અને પાણીની સમસ્યાને લઈને આપણે વાતચીત કરતા હતા, તો આપણી સાથે અત્યારે જે ગામના લોકો હાજર છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. અત્યારે આપણે એમની સાથે વાતચીત કરી તો આપણને જાણવા મળ્યું કે છેલ્લા 50 વર્ષથી કે પહેલાંથી આ ઇન્દિરા આવાસ જે છે એ મંજૂર કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી અહીં પણ કોઈ પણ ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવી. આપણી સાથે તે ગામના લોકો અહીંયા હાજર છે, આપણે તેમની સાથે પણ થોડીક વાત કરીએ. તમારું નામ અને તમારી સમસ્યા? મારું નામ શિવરામ છે અને મારી સમસ્યા એ છે, લગભગ 50 થી 55 વર્ષ આ ઇન્દિરા આવાસના થયા છે, પણ હજુ સુધી કોઈ રોડ કે ખાડા માટી નાખીને પાણીની સમસ્યા દૂર કરવી કોઈ બીજી વ્યવસ્થા થતી નથી. અને વારંવાર અરજીઓ કરતાં વારંવાર કહેવા છતાં પણ કોઈ સાંભળતું નથી. તો જ્યાં સરકાર ગ્રાન્ટ આપે છે, તો મને તે એવી જાણકારી છે કે સરકાર જો ગ્રાન્ટ આપતી હશે તો એની ટકાવારી પ્રમાણે આપતી હશે, વસ્તીની ટકાવારી પ્રમાણે આપતી હશે, તો અમારી વસ્તી પ્રમાણે જે કંઈ થવા જોઈએ રોડ રસ્તા એ પણ બનતા નથી. આપણી સાથે અહીંયા એક માજી પણ હાજર છે, આપણે એમની સાથે પણ થોડીક વાત કરીએ. માજી, તમારું નામ અને શું સમસ્યા શું તમને? કંકુબેન મારું નામ છે. શું તમારે સમસ્યા શું છે? રોડ નથી અમારે, વાહ લાઇટ નથી, થાંભલા નથી અમારે, અને જેટલા ઇન્દિરા છે તેદુનો અમારે રોડ નથી થયો. તમે કેટલા વર્ષથી અંદાજિત અહીં રહો છો? અહીં 50 વર્ષથી રહી. 50 વર્ષથી. તમે જેવું જોયું, આપણે હજુ આગળના વિડીયોમાં જોયું તો ગામમાં જ્યાં જગ્યાએ આરસીસી કરવામાં આવ્યો હતો, હવે આરસીસી તોડીને અત્યારે અહીંયા આગળ બ્લોક નાખવામાં આવી રહ્યા છે. અને આ તમે મારી પાછળ જે કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે રોડ બતાવે, તો અહીં કને એટલા મોટા ખાડા પડી ગયા છે કે આ લોકોને ચોમાસામાં તો અહીં ચાલવું પણ મુશ્કેલ થઈ જાય. અને ગામમાં અત્યારે જ્યાં આરસીસી રોડ છે અહીંયા કને અત્યારે ગ્રાન્ટ, તો એમાં તમે શું કહેશો? તો વારંવાર એક ને એક જગ્યાએ બની ગયા રોડ હોવા છતાં પણ જો આરસીસી તોડી અને બ્લોક નાખવા હોય તો અમને તો એવું લાગે છે કે એકતરફી કામ થઈ રહ્યા છે અને કોઈ ગરીબોનું સાંભળતા નથી. તમારી સરકાર આગળ હવે શું અપીલ? સરકાર આગળ આપણે એટલી જ અપીલ છે કે એવું જો અમે ખોટા સાબિત થતા હોય તો આ રૂબરૂ સાહેબને કઈ જાણકારી મેળવી અને સ્થળ ઉપર આવી ચકાસ કરી અને અમારી સમસ્યા દૂર શકે. ધન્યવાદ. અત્યારે મારી સમક્ષ હાજર છે અને આપણે એમની સાથે થોડીક વાતચીત કરીએ કે એમને શું તકલીફ છે અને શું એમની વેદના છે. તો તમારું નામ અને આ એરિયાનું નામ? મારું નામ પરસોત્તમભાઈ લાભુભાઈ છે. હું ખેરવા ગામમાં છું. મારે આ પ્લોટમાં હું રહેવા આવ્યો તે વખતનું મેં હજી લગી રોડ ભાર્યો નથી. અને આ ચોમાસામાં તો એવી તકલીફ પડે છે ને કે વાત જ જાઓ. તો આ છોકરા આખો દી ખાડામાં જ પાણીમાં જ રમતા હોય અને મચ્છર થાય અને ગંદકી થાય ને એ બધું અલગ, બરાબર. અને અમારે તો કાયમ આખું ચોમાસું તો પાણીમાં જ હાલવું પડે અને કોઈ અમારી અપીલ સાંભળતા નથી. અમે એક વખત તો અરજી હોત આપેલી, પણ તોય કોઈ અમારી અરજી સાંભળી નથી. તમે જે અરજી આપી ત્યારે સરપંચ ક્યાં હતા? સરપંચ જિગ્નેશભાઈ. કેટલો થયો તમે અરજી આપી એને? એ લગભગ 4-5 મહિના જેવું થયું. તો શું તમને સરપંચ તરફથી કંઈ જવાબ આપવામાં આવ્યો? કોઈ જવાબ નથી આવ્યો. આપણી સાથે ગામના બીજા પણ લોકો હાજર છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ. તમારું નામ કહેજો. મારું નામ કિશોરભાઈ ગુગાભાઈ મુલાડીએ છીએ, ગામ ખેરો. અને અહીંયા અમે ચોમાસામાં પાણી નીચે બહુ થઈ જાય, અમે ઉઘાડા પગે જ કાયમ હાલી છીએ, સમજ્યા. અને ગંદકી જાડો બહુ થાય છે અને હાલવાનું કાયમ નકરું ઉઘાડા પગે જ રહે એવું થાય છે. અને પાણી ભરાય છે શેરીમાં, સમજ્યા. રોડ કોઈ દી મેં મારી ઓલમ ભાયરો નથી. હવે આમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે જ્યારે ચોમાસું આવે ત્યારે અહીંની પરિસ્થિતિ કંઈક એવી હોય છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે સતત 4 મહિના સુધી અહીંયા સતત પાણી ભરેલું હોય છે. હવે તમે જોઈ શકો છો કે આ જે વિસ્તારમાં જે પ્લોટ પાડવામાં આવ્યા, આ એક વાડી વિસ્તાર છે. વાડી વિસ્તાર હોવાના કારણે આ ચીકણી જમીન છે, તો અહીં પાણી ભરાય એટલે અહીં હાલવામાં બહુ તકલીફ પડે. અહીં કને ઢીચણ હમણાં ગારો થઈ જાય. હવે પાણીમાં જ હાલવાનું થાય. નાના છોકરાઓ વધારે હોવાને કારણે અહીંયા મચ્છર ને રોગચારો એટલો વધારે પ્રમાણમાં હોય છે. હવે તમે વિચાર કરો કે જ્યાં પહેલેથી જ પંચાયત દ્વારા સુવિધા આપવામાં આવી છે, સરકાર દ્વારા જ્યાં રોડ મંજૂર કરી દેવામાં આવ્યા છે, અહીંયા ફરતી અત્યારે ગામમાં 2 વખત મંજૂર કરવામાં આવે છે અને અહીં કને રજૂઆત કરવા છતાં પણ પંચાયત ધ્યાન દેતી નથી. તમે
વિડીયોમાં જોતા હશો જે શેરીઓ છે અહીંયા નકરી ધૂળ જ ઉડે છે. કોઈ પણ કારણોસર ગમે એ પંચાયતને કોઈ આ લોકો સાથે દુશ્મની હોય, કોઈ ઓલું કહેવાય ને કે દેશને આઝાદ થયા ને તો 1947માં તો દેશ આઝાદ થઈ ગયો, પણ જે આ પ્લોટ વિસ્તારમાં જે લોકો છે હજુ ગુલામીની જિંદગી જીવે છે એવી પરિસ્થિતિ અહીંયા છે. હું તમને ગામ તો નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ખેરવા ગ્રામ પંચાયતમાં હાજર છીએ અને સરપંચ તો હાજરમાં છે નહીં, પણ અત્યારે જે હાલમાં જે ઉપસરપંચ છે તે આપણી સાથે અહીંયા હાજર છે. આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીશું કે ગામમાં બે વખત પણ રોડ મંજૂર થાય છે, છતાં જે પ્લોટ વિસ્તાર આવેલો છે તેની અંદર કેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ કામ કરવામાં નથી આવતું. જે પ્લોટના વિસ્તારો જે છે તેમાં જ્યારથી પ્લોટ થયું, મકાનો મંજૂર થયા ત્યારથી અત્યાર સુધીમાં અહીંયા રોડ બનાવવામાં નથી આવ્યો. અને જે લોકોની તમે વાતચીત સાંભળી કે જે લોકો ફરિયાદ કરી રહ્યા હતા, કે જેમને પંચાયતમાં પણ ફરિયાદ કરી હતી કે અમારી પાસે રોડ નથી, રસ્તાઓ સારા નથી, છતાં પણ એમની વાતનું ધ્યાન આપવામાં નથી આવ્યું, કોઈ પણ કારણસર અહીંયા કાર્યવાહી કરવામાં નથી આવી. આપણી સાથે ઉપસરપંચ હાજર છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે શું છે સમગ્ર પરિસ્થિતિ. તો સરપંચ સાહેબ, તમારું નામ? અને મારું નામ મલેક ઇનાયત ખાન રહીમ ખાન, ઉપસરપંચ ખેરવા ગ્રામ પંચાયત. તો જે આ પ્લોટ વિસ્તારના જે લોકો છે તેમની ફરિયાદ છે કે અમારે પ્લોટ વિસ્તારમાં રસ્તાઓ ખરાબ છે, હજુ સુધી રસ્તાઓ બનાવવામાં નથી આવ્યા અને ગામમાં બે વખત રસ્તાઓ મંજૂર થઈ ગયા છે. તો એ વિષયમાં તમે શું કહેશો? અમે પંચાયતમાં રજૂઆત કરી, અમે કરી, માણસોએ આવે છે અને ગામમાં 2 થી 3 જગ્યાએ આરસીસી હોવા છતાં 2 થી 3 વખત ત્યાં બ્લોકનું કામ થયેલું હોય અને અમે રજૂઆત કરી કે ભાઈ જે નથી થયા, જે નાના માણસો અહીંયા થયા જ નથી હજી, એવા કરવા પણ કોઈ સાંભળતું નથી. અમારું નથી સાંભળતું, પબ્લિકનું નથી સાંભળતું. પણ કંઈક એવું કારણ તો હશે ને કે નથી સાંભળતા? એ કારણ તો પંચાયતના કોઈ સરપંચને કે તલાટીને પૂછો તો ખ્યાલ આવે. અમે તો રજૂઆત કરી છે, લેખિતમાં આપ્યું છે, મેં ખુદે લેખિતમાં આપેલું છે કે ભાઈ આ જગ્યાએ તમારે બાકી છે, બરાબર, માનો કે પ્લોટ આ મંજૂર થયા અહીંયા આજ સુધી થયા નથી. જ્યાં પાણી ભરાય છે, ગંદકી થાય છે, દલિતવાસ છે, અને ઠાકોરના મકાન છે, દેવી પૂજકોના છે, એ બધા રોડ બાકી છે. અને જ્યાં જે અમે લોકો છે ત્યાં રોડ થઈ ગયેલા છે, છતાં અહીંયા 2-3 વખત રોડ થાય. હાલે અત્યારે શેરીમાં 2 થી 3 જગ્યાએ બ્લોકનું કામ થઈ ગયું છે. જ્યાં પહેલાં આરસીસી હતું જ, પંચાયતમાં તમે તપાસ કરો પંચાયતના ચોપડે આરસીસી બોલતો હશે, અત્યારે નવા પાછા અહીં બ્લોકનું કામ થયું. અને આજ પાછું પંચાયતને મંત્રીને પૂછતા જાણવા મળ્યું કે બીજી એક મને ગામમાં શેરી છે, બ્રાહ્મણની શેરી, જે આરસીસી રોડ અત્યારે હાલમાં છે જ, છતાં અહીંયા કને આ બધા પંચાયતે એ જગ્યાએ એનો ઠરાવ કર્યો જ નથી. એમને સીધો જિલ્લામાંથી મંજૂર કરાવીને બ્લોકનું કામ અહીંયા ચાલુ કરવાના છે, એવા જાણવા મળ્યું. તો સમગ્ર વાત ઉપરથી આપણને જાણવા મળ્યું કે જે ખેરવા ગ્રામ પંચાયત છે પોતાની તાનાશાહીથી જ લોકોને હેરાન અને પરેશાન કરે છે. અને જેમ આપણે ઉપસરપંચ પાસેથી આપણને જાણવા મળ્યું કે જે ગામમાં પહેલેથી જ જ્યાં આરસીસી બ્લોક હતા, આરસીસી રોડ હતા, અહીંયા કને અત્યારે બ્લોક મંજૂર કરવામાં આવ્યા છે અને 2-3 શેરીઓમાં બ્લોક નખાઈ પણ ગયા છે. હવે આપણે સરપંચ તો અત્યારે હાજર છે નહીં, પણ આપણે સરપંચ જો આવશે આજકાલમાં તો આપણે એમની સાથે વાતચીત કરીને સમગ્ર મામલો શું છે તે જાણવાનો પ્રયત્ન કરશે. અને ગામના લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે ના હોય તો તમારા ગામમાં જે વસ્તુ નથી તો તમે હક ધરાવો છો કે આરટીઆઈ કરીને સરપંચ અથવા તલાટી પાસેથી સંપૂર્ણ માહિતી લો કે ભાઈ તમારા એરિયામાં કે તમારા જે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં કેટલું કામ થયું છે, કેટલું નથી થયું, તો તમને જાણવા મળે. તો આરટીઆઈ ખાસ એક 20 રૂપિયાનો ખર્ચો થાય છે, તો આરટીઆઈ કરો. અને કાલ હું ખુદ મારા નામથી, કારણ કે હું આ ગામનો એક નાગરિક છું, એટલે હું કાલ મારા નામથી જ હું આ જે બ્લોક અને જે આરસીસીનું છે મારા નામથી જ આરટીઆઈ કરવાનો છું. તો મને ગામ લોકો સાથ સહકાર આપજો.